હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવવાના છીએ બાળકોને લંચ બ્રેકમાં આપી શકાય એવો હેલ્ધી બ્રેકફાસ્ટ. તો મિત્રો, આજે હું બનાવવાની છું ફણગાવેલા મગના વડા. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જો તમે આ રેસીપી ફેસબુક પર જોઈ રહ્યા હો તો મારા ફેસબુક પેજને ફોલો કરજો. મગ મિત્રો ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે અને એમાં પણ જો બાળકો મગ ન ખાતા હોય તો તમે મગનો આ રીતનો કોઈ પણ નાસ્તો બનાવીને આપશો તો તે હોશે હોશે ખાશે. તો શરૂ કરીશું. અહીંયા મેં મગને પહેલાથી જ ફણગાવીને રાખ્યા છે. 8 થી 10 કલાક માટે પલાળી અને આ રીતે એરટાઇટ ડબ્બામાં ભરી દીધા હતા. મગ સારી રીતે ફણગી ગયા છે. તો હવે આપણે મગને મિક્સર જારમાં ઉમેરી લઈશું. અહીંયા મિક્સર જારમાં મગને આપણે દરદરા પીસવાના છે. જો તમે ચોપરમાં પીસો તો ચોપરમાં પણ ચાલે. એક લીલું મરચું ઉમેરી દઈશું. સોરી, મગ છે મિત્રો તે લીલા મરચા, લસણ અને આદુની સાથે જ સારા લાગતા હોય છે. એટલા માટે અહીંયા મેં એક લીલું મરચું, 8 થી 10 કળી લસણ અને 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરી દીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને મિક્સર જારને પલ્સ મોડ પર રાખી અને આપણે તેને દરદરું એવું મિક્સર તૈયાર કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ લોટ જેવું નથી થઈ ગયું અને આ રીતનું દરદરું સ્ટ્રક્ચર તૈયાર થયું છે. આ રીતે દરદરું હશે તો વડા ખાવામાં કરકરા અને ખૂબ જ ટેસ્ટી લાગશે. તૈયાર કરેલા મિશ્રણને આપણે એક થાળીમાં લઈ લઈશું અને મગમાં આપણે એક લીલી ડુંગળી ઉમેરી દઈશું. એક ડુંગળી અહીંયા મેં ઝીણી સમારીને ઉમેરી લીધી છે. મગની સાથે લસણ, ડુંગળી, આદુ અને લીલા મરચાંનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો લાગતો હોય છે. મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી લીધો છે. અહીંયા મિત્રો આપણે બાઇન્ડિંગ માટે 1 ચમચા જેટલો બેસન ઉમેરવાનું છે. 2 થી 3 ચમચી ઉમેરો તો પણ ચાલે, માત્ર આપણે બાઇન્ડિંગ માટે જ ઉમેરી રહ્યા છીએ. 1 વાટકી જેટલા લીલા ધાણા સમારેલા ઉમેરી લીધા છે. બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને લોટ જેવું સ્ટ્રક્ચર આપણે રેડી કરી લઈશું. તો આ રીતે હાથની મદદથી મેં સારું એવું મિક્સ કરી લીધું છે અને મસાલો બધી જગ્યાએ ઇક્વલી સ્પ્રેડ થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે આપણે નાના લીંબુની સાઈઝના ગોળા વાળી લઈશું અને ત્યારબાદ તેને હાથેથી પ્રેસ કરી અને ટિક્કીનો શેપ આપી દઈશું. તો મિત્રો, ફણગાવેલા મગ જો રેડી હોય તો આ નાસ્તો બનાવવો ખૂબ જ ઈઝી છે અને ફટાફટથી બની જાય છે અને બાળકોને જો બનાવીને આપશો તો તે વારે વારે ડિમાન્ડ કરશે. એવી રીતનો આ નાસ્તો બનીને રેડી થાય છે. બધી જ અહીંયા મેં લીંબુની સાઈઝની ગોળીઓ વાળી લીધી છે અને હવે આપણે તૈયાર કરેલી ગોળીને હથેળીની મદદથી સરસ એવું પ્રેસ કરી અને આ રીતનો ટિક્કીનો શેપ આપી દઈશું. આટલું આપણે પતલું રાખીશું કારણ કે મગ છે તે આપણે ફણગાવેલા છે પરંતુ બાફેલા નથી. તો મિત્રો, મગને શેકાવા માટે આટલી થિકનેસ જરૂરી છે. તો અહીંયા હું બધી જ ગોળિયા ટીક્કા વાળી લઈશ અને નોનસ્ટિક કડાઈમાં આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ મૂકીશું અને તેમાં વડાને આપણે સેલો ફ્રાય કરવાના છે. આ વડાને મિત્રો તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો, પરંતુ જો તમે હેલ્ધી ઓપ્શન ઈચ્છતા હો તો સેલો ફ્રાય પણ કરી શકો છો. આ રીતે તવો અને તેલ ગરમ થાય એટલે આપણે ટિક્કી મૂકી દેવાની છે. જો તમારે હથેળીની મદદથી ટિક્કી ન બનાવવી હોય તો આ રીતે તમે ડાયરેક્ટ તવા પર પણ ટિક્કીનો શેપ આપી શકો છો. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા આ વડા ખાવામાં ખૂબ જ સારા લાગે છે મિત્રો અને ઠંડા થયા પછી પણ એટલા જ સારા લાગે છે. તો ઘણા નાસ્તા એવા હોય છે કે જે ગરમ ગરમ જ ખાવામાં સારા લાગે છે, પરંતુ આ નાસ્તો છે તે તમને ઠંડો થયા પછી પણ એટલો જ સારો લાગશે એ વાતની ગેરંટી છે. બધી જ ટિક્કી આપણે તવા પર ગોઠવી દઈશું અને ગેસની ફ્લેમને સ્લો કરી અને 5 મિનિટ જેવું એક બાજુ શેકાવા દઈશું. 5 મિનિટ થઈ જાય એટલે આપણે બધી જ ટિક્કી છે તેને પલટાવી લઈશું અને સરસ એવું બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાના છે. તો અહીંયા મેં બધી જ ટિક્કી છે તે ફેરવી લીધી છે અને તમે જોઈ શકો છો કે તેનો કલર છે તે બદામી જેવો થઈ ગયો છે.
તો એકદમ કરકરી અને ટેસ્ટી લાગતી આ ટિક્કી ખૂબ જ ભાવે છે અને ઓછા તેલમાં બની હોવાથી એકદમ હેલ્ધી પણ છે. બીજી બાજુ પણ આપણે 4 થી 5 મિનિટ જેવું શેકાવા દઈશું અને જો કચાશ લાગે તો ફરીથી આપણે સાઈડ પલટાવી અને થવા દેવાનું છે. તો બધી જ ટીકી છે તે સરસ એવી ધીમા ગેસ પર આપણે શેકી લીધી છે અને ગેસની ગરમીથી જે વચ્ચેનો ભાગ છે મગનો તે પણ સારો એવો સિજાઈ ગયો છે. તો અહીંયા આપણી ટિક્કી બનીને રેડી છે મિત્રો. તો ગરમ ગરમ ટિક્કીને સર્વ કરીશું અને ઠંડી થયા પછી પણ સર્વ કરી શકીએ છીએ. તો સરસ એવી ક્રન્ચી ક્રિસ્પી અને હેલ્ધી એવી મગની દાળના વડાની ટિક્કી બનીને તૈયાર છે. સર્વિંગ પ્લેટમાં ઉમેરી અને કેચઅપ સાથે સર્વ કરીશું. તો મિત્રો આ ફણગાવેલા મગના વડાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જો તમે આ રેસીપી વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો મારા ફેસબુક પેજને ફોલો કરજો અને ફેસબુક પર પણ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. આવી જ રીતની નવી નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ.